મીટર દૂર 50-100 મીટર દૂર આગળ જતે જમણી સાઈડથી વળાવ. પાકું હજુ તો વળાવ ખાલી આ તો બહુ લોકેશન આવવાનું આવશે ભાઈ. ઉમંગ રાખજો ને ખોટું બોલું તો કહી દેજો કે માતા તું ખોટું બોલું છું હે ભાઈ. બરોબર છે કે 50-100 મીટર જતે આગળ જમણી સાઈડ રસ્તો આવે ખરો ને? એથી એ રસ્તે પર કદાચ સીધી માતા જાવ એટલે બાજુમાં કોઈ એક ડીપી આવે થોડેક આગળ જતો ખરું મારી ખરું હાસુ હાસુ એ ડીપી આવે તો 200 મીટર દૂર કદાચ ડાબી સાઈડ નજર કરવું એટલે તમારા ભાષામાં કહેવા જાય તો ફર્યું સમાજ મેડલો ખરો ને હાસુ હાસુ ડાબી સાઈડ આવે હે ભાઈ. એથી જો કદાચ મારી રોમની રજાથી થોડેક આગળ જો એટલે મહાદેવનું મંદિર આવો. હું જે રસ્તા પર પકડી દીધો એ જ રસ્તા પર પછી કદાચ પાછળ જતી આગળ જતી રહ્યો ભાઈ અને તમે પાછળનું લોકેશન કહેશો ને એમ નહીં ભલે રાવ મહાદેવનું મારી મારી તો પછી ગોળાવ તમે તો એ રસ્તા પરથી આવર જવર કરતા હોય ને હા સ્થાપના કરી હોય કે ના કરી હોય તો મંદિર ખરું ને ભલે રાવ જો કદાચ તમે તો રોજ આવર જાવર કરતા હોય પણ ઊંચાણે જાઉં કે જ્યારે તમે મારા સાનિધ્યમાં આવો તો હું તમારે ઘેર જાઉં ખરું ને? બાકી રોજ તો તમારી માતાઓ તો મોકલીશ પણ કારણ કે તમારો વિશ્વાસ મારા પર આવી જાય તા ભલે રામ મોકલવા છતાંય તમારી માતા મારા જેવું તો બોલે તો નહીં જ ભલે રામ. એથી જો કદાચ મારી રોમણી રાજાથી આગળ જાવ એટલે કે ઠેસર વાળું ઘર આવો ખરો રોડ પર જ મૂકી રાખે છે. એથી જો કદાચ આગળ જાવ એટલે થોડેક આગળ જતા પાછું નારું આવો ખરું ના? હા તો તમારો અવાજ મારાથી સાંભળ આવે આવું જોઈએ હો ભાઈ. ભલે રા એટલે નારું આવે એથી જો કદાચ થોડેક આગળ જાવ એટલે ડાબી સાઈડ તાર ઘર બાજુ જવાય. ડાબી સાઈડ જવાય તમારા ઘર બાજુ પ્રેશર વાળું જ મારી ઘરે શાંતિ રાખો. લોકેશન કહું લોકેશન પર પેલા તમે જો હે ભાઈ. એથી થોડેક આગળ જાવ એટલે ડાબી સાઈડ વળવું હે ભાઈ. એથી પછી પાછો 2 મકાન આવો ખરું મારી ખરું ના? એથી પછી પાછી એથી આ બાજુ ડાબી સાઈડ વળું એથી પાછી ડાબી સાઈડ વળું 2 કોના મકાનો આવો. હા તો તમારે લોહે લાગતું લાગે છે તમારું થડું છે ને પોડેલું ઉભી રહીશું ખરું ના? જો કદાચ સાંભળો કે તમે ભલે મકાનો નવા બનાવ્યા હોય ભાઈ સમજો મારી વાત કે ભલે તમે નવા મકાનો ગમે તે જગ્યા પર બનાવ્યા હોય પણ હું માતા ક્યાં જાઉં કે જ્યાં તમારું દુઃખ હોય જો તમને જે માતા નડતર રૂપે હોય અને માતાનું તમારે એ જગ્યા પર થડું હોય તમારા વડવાઓનું જૂની ગરથાર હોય કઈ જઈને ઉભી રહો ખરું ના? કે જે જગ્યા પર માતાએ લોકેશન આપ્યું એ જગ્યા પર તમારી જૂની ગરથાર તમારા વડવાઓ કેવત જિંદગી પસાર કરી તમારા જૂનું તમારા બાપ દાદાઓની માતા એ જગ્યા પર બેસાડેલી હતી ખરું ના? તો માતા તઈ જઈને જ ઉભી રહું ને બોલો તો ખરા ભાઈ ભલે રાવ તો તમે જેવું હજુ એક વાર ફરી કહું કે તમે જેવું બોલશો એવું મોટું મંગ આવશે ભાઈ. બાકી રોમ તો તમારું દુઃખનું સમાધાન બેઠકમાં તો એક જ વખત લખવામાં આવે છે ભલે રામ. તમને જો કદાચ મોકો મળે તો મોકો ચૂકવા દેતા નહીં નકે ઘોડાઓ મારો રોમ બોલવાનું રાખજો એ જગ્યા પર જઈને ધીરે ધીરે એટલે તમારા બાપ દાદાના વડવાઓના ટોટલ 4 ડોસા મળે ખરું ને? 4 ડોસા મળે એમાંથી હમણાં હાલમાં જોવા જાવ તો 13-14 ઘર થયા પાકું ને? 4 ડોસાના 13-14 ઘર થયા. એ વસ્તી એ પરિવાર અને કુટુંબમાં એક પેઢીમાં માતા જઈને ઉભી રહી છે. તમે કદાચ મારા પારે આવ્યા હોય તો તમારા જીવનમાં તમારા ઘરમાં તમારા પરિવારમાં કઈ રીતના દુઃખ છે એ હું દુઃખ શોધી લઉં ભાઈ ખરું ને? આજુબાજુ દુઃખ તમારે વધુ પડે દુઃખ વધ્યા વગર તો મેળે ના પડે. દુઃખ વધવા માટે મારે તમારી માતાનો સહારો લેવો પડે. જો કદાચ તમારી માતા મને સાથ ના આલે તો માતા દુઃખ ના બતાવે પાકું ના? હા તો આજુબાજુ નજર કરતે કરતે તમારી કુળની કુળદેવી ગોડા મહાકાળી માતા આવીશ
હાસુ મારી વધાઈ લો. ખરું ને કે તમારી કુળની કુળદેવી મહાકાળી માતા આવી સપાટકું ખરું ને? હા તો મહાકાળી માતા ઓળખો છો ને કે 100% તમારા કુળની કુળદેવી આશાપુરા ભલે મોનતા હોય પણ મહાકાળીની ઓળખાણ નથી એવું જ ને? તો આજથી કદાચ મારા રોમે તમારી માતા મને પૂજ્યાલી મહાકાળી માતાને તમે બનાવી લો મારી ખરું ને? અને બીજા તો ગોડાઓ તમારા પરિવારમાં તમારી પેઢીમાં તો મહાકાળીને પૂજવાય મળ્યા છે આવું માતા તો ખરું ને? બીજા મહાકાળી માતા 100% કુળદેવી મોને છે પણ બીજા આશાપુરા કે કોઈ સાચું મને કે તો અમે મોન એમ કરી લઈએ તો તમારા પરિવારમાં તમારા બાપ દાદાઓની વડવાઓની માતા હા આ શાંતિ રાખો અત તો ગોડાઓ પૂરી ગઈ જ નથી અત તો હજુ આજુબાજુ જ ચક્કર મારું છું કેટલા જણા ધોતા કેટલા જણા નતા ધોતા એ કહું છું કે તમારા કુળની કુળદેવી મહાકાળી માતા અપનાવી લો એ મહાકાળી માતાને જો કદાચ વાતચીત કરતે આ પેઢીમાં કઈ રીતનું દુઃખ છે તો કોઈ કે તરિયાની માતાનું દુઃખ બતાવ્યું મને માતાનું હે ભાઈ કે તરિયાની દેવી એટલે કોઈ જમીનની માતા કોઈ ભૂમિની માતા તમારા જીવનમાં મને નડતર રૂપે બતાવી આવો માતા તો ખરું ને? બોલેરા વેધી જો કદાચ તો મેરડી માતા તમારે વળવા પૂછતા હા એટલે તમારી મહાકાળી માતા એવું કીધું કે મેરડી માતા અરું ફરી બેઠી છે હે ભાઈ કે એ માતાનો કદાચ વડવાઓ એના બાપ દાદાઓ સેવા ભક્તિ કરતા મેરડી માતાની એને નિવેદ કોણે આવતા વર્ષે પણ હાલમાં મેરડી માતા ખોવાઈ ગઈ છે એવું કે છે સાચું ના કે હમણાં તો મેરડી માતાને બધા ભૂલી ગયા અને પોતપોતાની માતાઓની સેવા ભક્તિ કરવા માંડ્યા વડવાઓની માતાઓને કોણ પૂજે ખરું ને કે તમારી બાપ દાદાની વડવાઓની મેરડી માતા એ મેરડી માતાને પૂજતા નથી હવે તમારા ગઈડિયાઓ તમારા વડીલો જતા રહ્યા એટલે તમારા મનમાં તમારા બધા ભજોને એવું થયું કે વડવાઓ ગઈડિયાઓ સાથે માતાએ જતી રહી મારી હાસુ ખોટું બોલે રામ એટલે તમારા જીવનમાં વડે તમે દુખી છો આવું માતા કહું એના માટે તમારે વડવાઓની તમારા બાપ દાદાઓની મેરડી માતાને રાજી કરો તો તમારા જીવનમાં કંઈક સુખના દાડા જોવા મળશે કેમ કે મેરડી માતા અવરું ફરીને બેઠી ખરું ને? એને તમારે રાજી તો કરવી પડશે બોલે રામ એથી જો કદાચ મેરડી માતાને રાજી કરી તો એ મેરડી માતાને તમે રાજી કરશો એટલે તમારો રસ્તો મળશે તો છતાંય મેરડી માતાને વાતચીત કરતા મને કીધું કે ટોટલ તમારા પરિવારમાં 3 જણા ધોરણ ડાલા 3 જણા ધોરણ પાક્કો હા મારી વિચારીને કે જો ભાઈ હું તો 100% બોલું છું ભલે રામ 3 એટલે 3 જ થાય 3 માંથી 4 ના થાય કે 2 ના થાય ખરું ને? કે તમારા વડવાઓમાં તમારા પરિવારમાં 3 જણા જોડતા અને એવું કે છે તમારી 2 માતાઓ છે હા ભલે રામ તમારી મેરડી માતા એવું કે છે કે તમારા વડવાઓની 2 માતા છે ખરું ને? ભલે રામ એક તો મેરડી રહીને બીજીને તમે બકરો આલતા કે આલો છો 4-5 વર્ષથી બનશે એવું કે છે ભલે રામ એટલા ટાઈમથી બનશે ને ભલે રામ એટલે તમારી જીવનમાં એટલે તમારા પરિવાર પાછળ બીજી માતાનું નડતર જોવું કે જે 12 માતા બેસાડેલી હતી ખરું ને? મેરડી માતા તો તમે ભૂલી જ ગયા છો એ માતા તો તમે સાઈડમાં મૂકો પડે પણ જે 12 તમે માતા બેસાડેલી ને એ માતા ફરી તમારા જીવનમાં નડતર રૂપે છે આવો માતા તો ભલે રામ એથી જો કદાચ ફરી જોવા જાવ એટલે કોક તમારી માતા હું બોલી ને કે તમારા પરિવારમાં એક જમીન એટલે ભૂમિની માતા નડે છે એવું બોલી ને તો તમે કદાચ વાત સાંભળી હશે કે તમે એક વાડો વેચેલો જે તમે વાડો વેચ્યો ને એટલે તમારી ભૂમિની તમારા વડવાઓની માતા તમારાથી નારાજ થઈ તમને તકલીફ આલે છે લે મારી બોલે રામ ખરું ને? કેટલા સમયથી વેચો છો? હા તમારે એક જ લાગે ને પણ બોલે રામ
એટલે જે તમે જમીન વેચી એટલે તમારી માતા તમારાથી નારાજ થઈ અને તકલીફ આલે છે આવું માતા કહું માડી માડી હો ભલે રામ એટલે પેલા તો તમે મેરડી માતાને અપનાવો તમારા અપનાવો ના તો ભલે ચાલશે કેમ કે કદાચ તું મારી ગાદી પર આવ્યો એટલે કદાચ તું તો મોજમ કર્યું પણ તારા ભાઈઓ થોડા મોજમ કરશે ખરું ખરું માડી. ખરું ના એટલે કદાચ મેરડી માતાનું એનું નિવેદ આલી જે 2-5 અગરબત્તી આલી એને રાજી કરવાનો પ્રયત્ન કરે તો એવું કહેજો કે મારા બાપ દાદા મારા વડવાઓની માતા તું કઈ જઈશું અમે તને હોધીએ છીએ હવે તો તું મને કે દર્શન હાલ ખરું ના એના પછી જે આ માતાનો તમે વ્યવહાર બંધ કરી દીધો એ માતાને ભૂલ ચૂકનું કદાચ શ્રીફળ ફોડી એનું વધામણું કરજો તો એ 2 પત્યા પછી જો કદાચ આ એક જોડે 3 મરણ થયેલા એક દિવસમાં હા તાજી વાત તો હું કાઢતી જ નથી હો ભલે રામ સાંભળ્યું એ પણ તમે માડી હશે. ભલે રહો એમાંથી કદાચ તમારી પેઢીમાં કોઈક વનરાજ નામનો વ્યક્તિ હતો વરરાજ નામનો વ્યક્તિ હતો. ખરો 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 માડી ખરો ખરો શું થાય તમારે હાલમાં નહીં પણ હો? હાલમાં નથી. ભલે રામ કે જો કદાચ તમારા પરિવારમાં નહીં તો તમારા સમાજ હોય પણ હાલમાં નથી બરોબર જોવા જાવ તો 27 વર્ષે કોઈ દીકરો દેવલોક પામેલો તમારા પેઢીમાં તમારે લોહી લાગશે 27 વર્ષ થયા દીકરાને. દેવલોક પામેલો ની વાત કરું છું 27 વર્ષ થયા. દેવલોક એટલે જે મૃત્યુ પામી ગયા હોય એ એવું કહું છું માડી માડી 27 વર્ષ થયા. ભલે રામ તો ઘેર જઈને એટલું ધ્યાન કરજો અને એક આ 27 વર્ષનો જે દેવલોક પામેલો અને તમારા વડવાઓની 2 માતાઓ એને તમે અપનાવેલો તો તમારા જીવનમાં રસ્તો મળશે ભલે રામ માડી માડી બોલો બીજું કાંઈ ચમનું માતાજીની હાજરી આવે. ભલે રામ પણ જો કદાચ તમને હાજરી આવતી હોય તો પણ તમારા ઘરનું તમારા વડવાઓનું તમારા બાપ દાદાની માતા નડતી હોય ને એના કારણે ધૂળવા છતાંય માતા કોમ નહીં કરે કે તમે કદાચ માતા બોલે ને તો એ થાય નહીં એવું ચારે કે જ્યારે તમારા બાપ દાદાની વડાઓની માતા તમારાથી નારાજ હોય ને તારે બાકી ધૂળવા છતાંય તમારા પરિવારમાં તકલીફ આવશે ખરું ને એના માટે તમારા વડવાઓની માતા અપનાવો તો તમને રસ્તો મળશે બાકી ઘોડાઓ ધૂળશો ને એમાં નહીં રાગાવો હા બોલે રામ વખાણ આશીર્વાદ અને નીચેથી માનતા લઈ લો વખાણ આશીર્વાદ. રાઠવા રાજુભાઈ બલિયાભાઈ પાવાગઢ ચિલોડા તાલસર. રાઠવા રાજુભાઈ બલિયાભાઈ ફોન કરજો તો તમને વ્યવહાર બતાવશે હે ને? નીચેથી માનતા લઈ લીધી.